આ દેશના ઇતિહાસની ક્રૂરતમ દુર્ઘટનાઓમાંથી એક છે। 250 પરિવારો છે કે જે હજી પણ પ્રતીક્ષામાં છે કે ક્ષત વિક્ષત થયેલી હાલતમાં પણ છતાં એ મૃતદેહમાંથી ઓળખ થઈ શકે કે એમના પરિવારનું સભ્ય કોણ છે। 230 લોકો છે જેના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે। 275 મૃતદેહ મળી ગયા છે અને છતાંય આ દુર્ઘટના કેટલી ભયાનક હશે એનું ઉદાહરણ એ છે કે પ્લેનની ટેલમાંથી એટલે કે પ્લેનનો જે પાછળનો હિસ્સો છે એમાંથી આજે હજી થોડા કલાકો પહેલાં હજુ એક મૃતદેહ મળી આવ્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એ એર હોસ્ટેસનો હોઈ શકે છે। 12 ક્રૂ મેમ્બર્સ હતા, 10 જેટલા લોકો હતા કે જે એર હોસ્ટેસ સહિત હતા, 2 પાયલટ હતા અને એમાંથી એક એર હોસ્ટેસનો સંભવતઃ એર હોસ્ટેસનો મૃતદેહ હજી હમણાં મળી આવ્યો છે। હજી ખબર નથી કાટમાળની નીચે શું દટાયેલું હોઈ શકે છે। કેટલીય ટીમ સતત પ્રયત્ન કરી રહી છે, કોશિશ ચાલી રહી છે અને ત્યાંથી જે તસવીરો સામે આવે છે એ વધારે ને વધારે પીડા આપે છે। તમે ચારેય બાજુ સિવિલ હોસ્પિટલમાં અત્યારે જાઓ છો તો આક્રંદ સંભળાય છે, એની એ ચીસો છે, અવાજો છે। સ્વજનો કોઈની સાથે વાત કરવા માટે સક્ષમ નથી, વાત કરી રહ્યા છે તો એ વાતમાં ફરિયાદો છે। એ વિચારે છે કે અમે એવું શું કરતા કે આ રોકાઈ શકતું। બોઈંગની ડ્રીમલાઇનર સિરીઝ એના પર બહુ જ મોટું આવેલું પ્રશ્નાર્થ ચિહ્ન છે। દેશમાં તરત જ સંસ્થાઓએ એર ઇન્ડિયાને નોટિસ આપીને કહ્યું છે કે તમે ડેટા આપો, 1 મહિનામાં તમે ક્યાં મેન્ટેનન્સ કરાવ્યું, શું મેન્ટેનન્સ કરાવ્યું। ખૂબ બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે આપણે જ્યાં સુધી દુર્ઘટના ન થાય ત્યાં સુધી નથી જાગતા। આ દુર્ઘટના માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર હશે, યાંત્રિક સ્થિતિ જવાબદાર હશે, સ્થિતિ જવાબદાર હશે, શું એ ખબર નથી। આ ટાળી શકાતું કે કેમ એ ખબર નથી, પણ એટલું સમજાય છે કે આ દુનિયામાં દરરોજ હજારો ફ્લાઇટ આકાશમાં ઉડાન ભરે છે પણ છતાંય પ્લેન ક્રેશની દુર્ઘટનાઓ સામાન્ય નથી। આ પ્રકારની દુર્ઘટના પણ સામાન્ય નથી। એમાં પણ જે રીતે અત્યારે વર્તન થઈ રહ્યું છે અને તસવીરો સામે આવી રહી છે, એક બાજુ ગુજરાતના તંત્રમાં જેટલી પણ સંસ્થાઓ એજન્સી જોડાઈ રહી છે એ પ્રયત્ન કરી રહી છે કે ખૂબ સંવેદના સાથે કામ કરે, પણ છતાંય જે વ્યક્તિઓ 2-3 દિવસથી ત્યાં બેઠા છે એમને બનતી બધી જ સેવાઓ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એમને કમ્ફર્ટ મળે એનો પ્રયત્ન થઈ રહ્યો છે, પણ એમનું મન અત્યારે એ સ્થિતિમાં નથી। એક પછી એક મૃતદેહોની ઓળખ માટે પ્રયત્ન થઈ રહ્યો છે। ડીએનએ સેમ્પલિંગની પ્રક્રિયા જટિલ છે, ખૂબ લાંબો સમય લાગવાનો છે। મૃતદેહનો કયો હિસ્સો કોના હાથમાં આવ્યો છે ખબર નથી। જે પ્રત્યક્ષદર્શીઓ હતા, એક 12 વર્ષનો છોકરો હોય કે પછી એક એવા વ્યક્તિ કે જે તરત પોતાની ગાડી લઈને ભાગ્યા હતા અને એનો વિડીયો પણ સામે આવ્યો હતો કે એ થોડી ક્ષણ માટે બચ્યા, એમની ગાડી નીકળી ગઈ, એમની ગાડી ઉપર પણ ખૂબ બધી ઈજાઓ અને અકસ્માતો થયા, એ પોતે પણ માંડ બચ્યા અને છતાં એ ત્યાંથી ભાગ્યા। પણ હજી મૃતદેહો જે રીતે મળી રહ્યા છે, એક મૃતદેહ મળ્યો છે કાટમાળની અંદર, હજુ પણ ઘણું બધું છે કે ખસેડવાનું અને બાકીની બધી પ્રક્રિયાઓ ચાલી રહી છે। આ દેશની ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। પ્રશ્ન એ રહેવાનો છે કે આ 2 દિવસ પછી બ્લેક બોક્સ રિકવર થયાના આટલા કલાકો પછી પ્રાથમિક રિપોર્ટ શું આવે છે, કઈ સ્થિતિ છે કે જે આપણી સામે આવીને ઊભી રહે છે। એવું શું થયું કે 40 સેકન્ડમાં ફ્લાઇટ આ અવસ્થામાં આવી ગઈ। બહુ જ બધા તારણો છે, બહુ જ બધી સંભાવનાઓ છે, કોઈ ચોક્કસ મળેલો જવાબ નથી। એ ચોક્કસ મળેલો જવાબ જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી બાકીની બધી જ સંભાવનાઓ રહેવાની છે। જે એક્સપર્ટ, જે નિષ્ણાંત છે, જે ફ્લાઇટ ચલાવે છે, એ બધા જ લોકો કહી રહ્યા છે, બધાની પોતાની સમજ અને દ્રષ્ટિકોણ છે અને છતાંય કોઈ ચોક્કસ તારણ કોઈ વિડીયોમાં નથી સામે આવી રહ્યું। કોઈ જ સમજાવી નથી શકતું કે અહીંયા શું થયું હશે। બધા જ વિડીયો જોઈને અનુમાન લગાવી રહ્યા છે। પ્રાઇમા ફેસી જે રિપોર્ટ આવે, બ્લેક બોક્સમાંથી શું સંવાદો સામે આવે છે, શું સ્થિતિ હતી, એ બધું જ સવાલોની આસપાસ ઘેરાયેલું છે। એ પ્રશ્નોના જવાબ ન મળે ત્યાં સુધી એ જે સ્વજનો છે ત્યાં એમની સાથે સંવેદના સાથે ખૂબ ધીરજ સાથે વર્તન થાય એ મહત્વનું છે। જે લોકો છે જેમનો મૃતદેહ મળ્યો, એર હોસ્ટેસનો વિડીયો પણ સામે આવ્યો હતો કે જ્યારે ફ્લાઇટમાં નીકળી રહ્યા હતા એક લાંબી ઉડાન માટે, ત્યારે એક છોકરી છે કે જે રીલ બનાવી રહી હતી ને એની અંદર આ બધા જ ક્રૂ મેમ્બર છે કે જે દેખાયા હતા। એ છેલ્લી ક્ષણો છે, ખૂબ ભાવુક હતી। એમાંથી એક વ્યક્તિ એવું પણ બોલ્યા છે, એક જગ્યાએ સ્વજન વાત કરી રહ્યા હતા ત્યારે, કે શું આ બધા લોકો જ્યારે નીકળ્યા ત્યારે એ પોતાના બાળકોને ગળે મળીને ભેટીને નીકળ્યા હશે। આ વાતનો કોઈની પાસે જવાબ નથી। આપણને કોઈને નથી ખબર કે કઈ ક્ષણ પર કે જે લોકો હોસ્ટેલમાં જમવા બેઠા છે અને મૃત્યુ દસ્તક આપવાનું છે, આપણને જ નથી ખબર કે આવતી એક ક્ષણમાં આપણી સાથે શું થવાનું છે અને છતાંય કેટલી સમસ્યાઓ છે। આશા રાખીએ કે આમાંથી કોઈ પરિવારજનો એવા ન હોય કે જેને રંજ રહી જાય કે જતાં જતાં મેં એમની સાથે સરસ રીતે વાત કરી લીધી હોત તો સારું। નમસ્કાર।